મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટ ભાજપ નેતા પર હુમલાના આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટમાં સન્ની પાજીના ઢાબાનું ડિમોલેશન કરવામાં આવ્યું। આરોપીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું। રાજકોટના ડેપ્યુટી મેયર પર હુમલો કરવામાં આવ્યો હતો। નરેન્દ્રસિંહ જાડેજા પર આ હુમલાની ઘટના બની હતી। ત્યારે હવે કાર્યવાહીના ભાગરૂપે ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું છે। બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જો કે દબાણ દૂર કરતા પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી। ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા પર હુમલાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં સન્ની પાજીના ઢાબા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ઢાબાના ડિમોલેશન પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી। જો કે હવે સન્ની પાજીને ભાજપ નેતા પર હુમલો કરવો ભારે પડ્યો છે। કાર્યવાહીના ભાગરૂપે તેના ઢાબા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। કલેક્ટર તરફથી નોટિસ પાઠવવામાં આવી હતી। રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સાથે વિવાદમાં આવેલા સન્ની પાજી કા ઢાબાને હવે જમીનદોસ્ત કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાય મહિનાઓ વર્ષોથી આ ઢાબો સરકારી ખરાબાની જગ્યા ઉપર ધમધમતો હતો, પરંતુ કલેક્ટર તંત્ર કે પછી અન્ય સરકારી અધિકારીઓના ધ્યાનમાં આ વાત આવી જ ન હતી। ડેપ્યુટી મેયર સાથે વિવાદ અને તેના ઉપર હુમલાની ઘટના બાદ આખરે આખો વિવાદ છે તે સામે આવ્યો હતો, પરંતુ હવે આ ઢાબો છે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે। ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે આ ઢાબો આટલા વર્ષ સુધી સરકારી જગ્યા ઉપર ધમધમતો હતો, તો શું સન્ની પાજી અને તેની સાથે રહેલા લોકો ઉપર કોઈ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી થશે કે કેમ? કારણ કે સરકારી જગ્યા ઉપર જો આ ઢાબો ધમધમતો હોય તો તેની સામે અનેક પ્રકારની સરકારી કાર્યવાહી થઈ શકે છે, પરંતુ હજુ પણ જાણે સરકારી તંત્રના સન્ની પાજી ઉપર ચાર હાથ હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।